રોટરી વર્લ્ડ સિટી દ્વારા આયોજિત મેગા નવરાત્રિ મહોત્સવમાં છઠ્ઠા નોરતે કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં હિલ ગાર્ડન ખાતે માનવ મહેરામણ ઉમટ્યો હતો અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. થેલેસેમિયાના દર્દીઓ માટે આયોજિત આ નવરાત્રિ મહોત્સવમાં હની ટ્યુન ઓર્કેસ્ટ્રાના સંગાથે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે અને કલાકારો પણ નીત નવા ગીત રજૂ કરીને તેમને ઝૂમવા માટે મજબૂર કરી રહ્યા છે. હની ટ્યુન ઓર્કેસ્ટ્રાના શ્રી મયુરભાઈ સોનીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ખેલૈયાના ઉત્સાહને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. આ નવરાત્રી માટે ખાસ અમે અલગ તૈયારી કરી છે. ભુજના ખેલૈયાઓને નચાવવા માટે હર વખતે કંઈક અલગ અલગ કરીએ જ છીએ. આ વખતે વધુ કંઈક અલગ કરવાની મહેનત કરી છે, જે ચોક્કસ એવી આશા છે કે ભુજના ખેલૈયાઓને ચોક્કસથી મજા આવશે. હર વખતે અમે નવું લઈ આવીએ છીએ, આ વખતે બી લઈ આવ્યા છીએ. તો બસ આ મહેનત ચાલુ છે. હજી આગળ વધુ સારો કરવાની કોશિશ કરશું. મારી આખી ટીમ બહુ ખૂબ મહેનતથી વગાડે છે. અમારા સિંગર્સ પણ બહુ એકદમ મહેનતથી ગાય છે. અમારી એવી જ મહેનત રોજે રોજ વધારતા જશું કે કેમ વધારે ખેલૈયાઓને મજા આવે. સોંગ્સમાં ચોક્કસ અમે તકેદારી રાખી. સોંગ્સ અમે એવા ચૂઝ કર્યા છે જેમાં લોકો એકદમ વ્યવસ્થિત રીતે રહી શકે ને બધા રમી શકે આરામથી. એમાં અમે ગુજરાતી બી મિક્સઅપ કર્યા છે, હિન્દી બી મિક્સઅપ કર્યા છે, નવા જૂના બધા અમે લીધા છે મિક્સઅપ. જે ભુજના જે લોકોને જોઈએ છીએ, વર્ષોથી અમારો જન્મ અહીંયા જ છે એટલે મને ચોક્કસ ખ્યાલ છે કે ભુજના લોકો શું જોઈએ છીએ. એવી અમે જે લોકોને જોઈએ છીએ એ જ અમે આપીએ છીએ.